દેશને સમર્પિત કરી કાર્યાન્વિત કર્યા છે। આ વ્યવસ્થા અમલમાં આવતા સારા વેપારીઓ માટે સરળ નોંધણી વ્યવસ્થા ઊભી થતાં કરચોરી અટકશે। બીજા લોકોના દસ્તાવેજોનો દુરુપયોગ કરી ખોટા બોગસ રજીસ્ટ્રેશનના નંબર લેનાર લોકોને અટકાવી શકાશે, જે અન્ય રાજ્યોને અનુસરવા માટે એક રોલ મોડેલ સાબિત થશે એવો મને વિશ્વાસ છે અને કેન્દ્ર સરકારે બધા રાજ્યોમાં એનો અમલ કરવા માટેની નિર્ણય કરી લીધો છે। ગુજરાત સરકારના અનેકવિધ પગલાઓ થકી માનનીય વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતની સંકલ્પનામાં ગુજરાત નવીન સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે। આ વિકાસ યાત્રા સતત આગળ ધપતી રહે તે માટે આ અંદાજપત્રમાં વિદ્યમાન વેરાના દરમાં કોઈપણ ફેરફાર નહીં કરવાની અને નવા કોઈ વેરા ફેરફાર નહીં કરવાની અને નવા કોઈ પણ વેરા નહીં નાખવાની હું જાહેરાત કરું છું। સને 2024-25ના અંદાજપત્રની આખરી પરિસ્થિતિ આ પ્રમાણે રહેશે। અંદાજ અનુસાર પુરાંત ₹900.72 કરોડ, સૂચિત કરવેરામાં વધારો 0, કરવેરામાં સૂચિત ઘટાડો ₹754 કરોડ, એટલે કે આપણે જે સ્ક્રેપમાં રાહત આપી છે તે એકંદર પુરાંત 146.72 કરોડ। માનનીય અધ્યક્ષશ્રી, મારા અંદાજપત્ર પ્રવચન ભાગ કમાં મેં કહ્યું તેમ વિકાસની પરિકલ્પનાના 5 સ્તંભ થકી વિકાસને સંવર્ધિત કરી વિકસિત ગુજરાત 2047ના નિર્માણ થકી વિકસિત ભારત 2047નું સ્વપ્ન સાકાર કરવાનો અમારો આ સંનિષ્ઠ પ્રયાસ છે। અમે ગુજરાતના દરેક નાગરિકના સર્વાંગી કલ્યાણ અને ટકાઉ આર્થિક વિકાસ માટે હંમેશા સમર્પિત રહ્યા છીએ। અમૃતકાળના પ્રારંભે જ્યારે સૌ ગરવા ગુજરાતીઓ રાષ્ટ્રના વિકાસ યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે, ત્યારે આ સભાગૃહના માધ્યમથી હું સૌને શુભેચ્છા સહ અભિનંદન આપું છું। જય જય ગરવી ગુજરાત, જય જય ગુજરાત। સન્માનીય સભાગૃહની વિચારણા અર્થે હું આ અંદાજપત્ર રજૂ કરું છું। આભાર। 2024-25ના નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે। માન્ય મંત્રીશ્રીએ મીઠાશપૂર્વક બધાને ખુશ કરી દીધા। આજે તમામ ધારાસભ્યશ્રીઓ આજે ખુશ છે, જાણે ધીમે ધીમે એક એક ગિફ્ટ આપતા હોય ને, ધીરે ધીરે આ ટાઈપની ગિફ્ટ આપતા દેખાયા। વિધાનસભા ગૃહનું આજનું કામકાજ પૂરું થયા બાદ આજે રજૂ થયેલ અંદાજપત્ર બાબતે આ ગૃહના તમામ સભ્યોને માન્ય મંત્રીશ્રીઓ સહિત તો મોટી